ઉપલેટાના પ્લાસ્ટિકના કારખાનામાં ઝાડા ઉલટીના કેસમાં ઉછાળો આવ્યો છે। 10 દિવસમાં અલગ અલગ કારખાનામાં 10 બાળકોને ઝાડા ઉલટી થયા હોવાનું અનુમાન છે। બાળકોને જૂનાગઢ, જામનગર અને રાજકોટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કારખાનેદારોના જણાવ્યા અનુસાર 4 બાળકોના ઝાડા ઉલટીના કારણે મોત થયા છે, જેને લઈને તણસવા ગામે આરોગ્ય શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। મામલતદાર અને આરોગ્યની ટીમ પણ તણસવા ગામમાં પહોંચી હતી અને કારખાનાના પાણીના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા હતા। 12 તારીખ પછીના જે બુધવાર છે ત્યાર પછીથી અહીંયા લગભગ ઝાડા ઉલટીના કેસ થયેલા હતા। એમાં અર્ચન પોલિમર્સમાં બે ડેથ છે અને 2 સંસ્કાર પોલિમર્સમાં 2 ડેથ છે અને એ ઝાડા ઉલટીના હિસાબે આ ડેથ થયેલા હતા। મારે આમાં 2 છોકરાઓ ઓફ થઈ ગયા છે। એક 5 વર્ષનો હતો અને એક 1.5 વર્ષનો હતો। હવે કારણો કંઈ જાણવા નથી મળ્યા, પણ કદાચ અને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર લીધી હતી કે દવાખાને એ લોકો ગયા હતા, પણ એમાં કંઈ સફળતા ન મળી। 4 બાળકો હતા, એમાં 2 બાળકોનું મૃત્યુ પામ્યું છે। બે બાળકો તે જામનગર સિવિલમાં હાલ સારવાર નીચે છે।